કિશનભાઈ હું મોબાઈલ મંત્રા કરો, લિસ્ટમાં ચેક કરો ને આપણું નામ આવ્યું કે નહીં. એક જ મિનિટ. એટલે કેમ ઉદાસ થઈ ગયો? અરે ભાઈ આ વખતે પણ ફેલ થઈ ગયા. અરે આપણા નસીબ જ ખરાબ છે. અરે ભાઈ છોડને, ઉદાસ શું કા થાય છે? આજે નહીં તો કાલે મોકો મળી જશે. અને આમ પણ આપણે નહીં, આપણે જેવા હજારો લોકો ફેલ થયા છે. અરે પણ કિશનભાઈ યાર, મારું સપનું હતું આર્મીમાં જવાનું. યાર શું કરું, સપનું તો મારું પણ હતું, પણ કદાચ ભગવાનને એવું લખ્યું હશે કે આપણે દેશની સરહદ ઉપર નહીં પણ આ દેશમાં રહીને દેશની સેવા કરવાની હશે. શું તમે ભગવાનને માનો છો? અરે હું નહીં, આખો ભારત દેશને આખી દુનિયા માને છે ભગવાનમાં. અરે યાર તું છોડ, તારી વાત જ મને નહીં સમજાય. કિશન જ્યારે હોય ત્યારે ભગવાનની જ વાતો કર્યા કરતો હોય. જે મહેનત નથી કરતા એ લોકો પાસ થઈ જાય છે અને અમુક જણા પૈસાના પાવરથી પાસ થઈ જાય છે. અમે તો રહ્યા ગરીબ, અમે શું કરવાના? ભલે હું ફેલ થઈ ગયો, ભલે મારું સપનું પૂરું ના થયું, પણ હું જીવીશ ત્યાં સુધી મારા દેશની રક્ષા કરીશ, મારા દેશને કામ લાગીશ. હીરો ક્યારની બૂમ પાડું છું. સોરી યાર, મારું ધ્યાન નતું. અને શું થયું? ઉદાસ કેમ લાગે છે? અને રિઝલ્ટ આવ્યું? કઈ નહીં યાર, આ વખતે પણ ફેલ થઈ ગયો. કઈ નહીં, તું ઉદાસ ના થા, તારું સપનું જલ્દી પૂરું થશે. થેન્ક યુ. થેન્ક યુ છોડ. અને હા, આગળ શું આવે? શું આગળ? કઈ નહીં, છોડ, તું ઘરે જા. અરે મને ખબર છે એ વાત પણ બહુ જલ્દી પૂરી થઈ જશે અને આપણું સપનું પણ પૂરું થઈ જશે, પણ અત્યારે આ હીરોને ઘેર જવું પડશે અને કહેવું પડશે કે તમારો હીરો ફેલ થઈ ગયો. કેમ ભાઈ આજે ઉદાસ લાગો છો? અરે યાર, મેં મારા દેશ માટે કેટલું સારું કામ કર્યું, તો પણ છતાં મારા દેશે મારી કદર ના કરી. હું એના માટે જીવ આપવા તૈયાર હતો. અરે એમાં ટેન્શન ના લેવાનું હોય, બીજી વાર ટ્રાય કરી લેવાનું. ના ભાઈ, હવે નહીં. ભલે મારા દેશે મને ઠોકરાઈ દીધો, પણ હવે આ દેશના નાગરિકો સાથે મારા ઈગોનો બરોબર હિસાબ લઈશ. પણ ભાઈ તમે આ ખોટું કરવા જઈ રહ્યા છો. ભાઈ તમારા સિવાય હજારો લોકો ટ્રેનિંગમાં ફેલ થાય છે. હા ભાઈ સાચી વાત છે. અરે પણ મેં કેટલી મહેનત કરી હતી. ભાઈ તમારો ભાઈબંધ કિશન પણ ફેલ થયો છે. તું તારા ઈગોના ચક્કરમાં દેશ સાથે ગદ્દારી ના કરતો. એ ચૂપ! મારે શું કરવું ને શું ના કરવું એ તમે મને શીખવાડશો. ના ભાઈ, અમારો કહેવાનો મતલબ એવો નતો. તમે એટલું યાદ રાખજો, જે ટાઈમે તમારું કોઈ નતું ને તે ટાઈમે હું તમારો થયો હતો, અને તમારે કેવી રીતે જીવવાનું ને એ ચાલતા મેં શીખવાડ્યું હતું. માફ કરજો ભાઈ, તમે જેમ કહેશો એમ થશે. પણ ભાઈ પેલો કિશન, મને ખબર છે કે કિશન આ ફેસલાથી ખુશ નહીં થાય. તમારે કિશનને ખબર નથી પડવા દેવાની. જો કિશનને ખબર પડી તો આપણી બધી બાજી ચોપટ થઈ જશે. પણ ભાઈ મારી વાત, એ બધું છોડો, પેલા કિશનને પૂરો કરો, બાકી આપણો પ્લાન એ સક્સેસ નહીં થવા દે. ભાઈ આ શું બોલો છો તમે? એ તમારો જીગરી ભાઈબંધ થાય. ભાઈબંધ છે નહીં, ભાઈબંધ હતો. એ આપણા રસ્તાનો સૌથી મોટો કાંટો છે, એને આપણે રસ્તામાંથી હટાવવો જ પડશે. પણ ભાઈ પણ કશું નહીં, તમે બધા જાઓ અને એને પતાવી દો. એ કોણ છો તમે લોકો? દેખાવમાં તો નવા લાગો છો. વાત કઈ નથી, તને પૂરો કરવા આવ્યા છે. મને પૂરો કરવા આવ્યા છો એમ? અરે એટલી તમારા ચારમાંથી કોઈની તાકાત નથી કે મને હાથ પણ લગાવો. અમે ચાર અને તું એકલો, શું ખાડી લેશે અમારું? શું ખાડીશ એમ? તમે લોકોએ રજનીકાંત સરનો એક ડાયલોગ સાંભળ્યો છે? મુન્ના, झुंड में तो सुअर आते हैं, शेर अकेला आता है. એ હિન્દી ડાયલોગ ની પૂછડી. એ બધું પડદામાં સારું લાગે. તાકાત હોય તો આવી જા મેદાનમાં.
જશે અને પછી જોઈ લઈશું. યાર મારા કોઈ દુશ્મન નથી, મેં કોઈનું ખોટું કર્યું નથી, તો આ લોકો હતા કોણ? ભાઈ ભાઈ, અરે શું થયું? આટલો ગભરેલો કેમ છે? તમને જે મારવા આવ્યા હતા ને એ ઓલા વિષ્ણુના માણસો હતા. શું બોલે છે તું? તને ભાન છે કઈ? મારી મમ્મીની કસમ ભાઈ, મેં મારી સગી આંખી જોયું તું. તારી વાત બધી સાચી, પણ હું કેવી રીતે માની લઉં? અને તું એટલા કોન્ફિડન્સ સાથે કેમનો કહી શકે કે વિષ્ણુના જ માણસ હતા? ભાઈ, હું જયારે તમને મળવા આવતો હતો ને ત્યારે રસ્તામાં ભાઈ આવું થયું હતું. હા તો આમ વાત છે. હા ભાઈ, વિષ્ણુ તે બહુ ખોટું કામ કરી નાખ્યું. તારા ભાઈ સાથે ગદ્દારી, દેશ સાથે ગદ્દારી. પણ મને વચન છે કે હું તને કોઈ પણ ખોટું કામ નહીં કરવા દઉં. ભાઈ તું એક કામ કર, તું જા, મારે થોડું કામ છે, હું પતાઈને આવું. અને હા, આ વાતની કોઈને જાણ ના થવી જોઈએ. સારું ભાઈ. ચાલ મળીએ. ઓકે ભાઈ, તમે પણ તમારું ધ્યાન રાખજો ભાઈ. હલો કિશન, કેટલી વાર? ભાઈ વેટ કરે છે. હજી કેટલી વાર છે મિત્તલ? હા ભાઈ, બસ આવે જ છે. આય કિશન. યસ. જા મિત્તલ, પાણી પર લે. હા. કિશન, કેવી ચાલે છે આજકાલ તારી તૈયારી? બસ ભાઈ, આજકાલમાં ફોન આવશે, હજુ સુધી એકેડમીમાંથી ફોન નથી આવ્યો. શું એકેડમી? મિત્તલ તો એમ કહેતી તું કંપનીમાં જોબ કરે છે, ઇન્ટરવ્યુ આપે ગયો છે. શું? કંપનીમાં? અરે મિત્તલ, શું બોલે છે તારા મોટા ભાઈ? તું મારી જોડે જૂઠું બોલી? સોરી ભાઈ. મિત્તલ, મને તારાથી આ આશા નહોતી. તું તારા મોટા ભાઈ સાથે જૂઠું બોલી? અરે સાહેબનો ફોન. હલો. કોંગ્રેચ્યુલેશન કિશનભાઈ, તમારું સિલેક્શન થઈ ગયું છે. આવતીકાલે તમારે આવવાનું રહેશે. થેન્ક યુ સો મચ સર. આ બધું શું ચાલી રહ્યું છે? અરે મોટા ભાઈ, મારું આર્મીમાં સિલેક્શન થઈ ગયું. ખૂબ સારી વાત છે, પણ તું અહીંયા ફેલ થઈ ગયો. જઈ શકે છે તું. પ્લીઝ મોટા ભાઈ, આવું ના કરો. હું કિશન વગર નહીં રહી શકું. જો કિશનને તારી સાથે લગ્ન કરવા હોય અને તારે કિશન સાથે લગ્ન કરવા હોય તો આને આર્મીમાં જવાનું બંધ રાખવું પડે. રાખશે? સોરી મોટા ભાઈ, પણ હું આ નહીં કરી શકું. કિશન, તું મારા માટે આટલું નહીં કરી શકે? સોરી. આ રસ્તો પડે, જઈ શકે તું. સોરી મિત્તલ, મને માફ કરજે. મને નથી ખબર કે તારા મોટા ભાઈ મને આર્મીમાં જવાની ના કેમ પાડે છે, પણ હું મારા દેશ સાથે ગદ્દારી ના કરી શકું. ભલે હું તારી સાથે જીવી ના શક્યો, પણ મને ગર્વ છે કે હું મારા દેશ માટે મરીશ. જો તું ઉદાસ ના થઈશ, હું જે કઈ કરું છું તારા ભલા માટે કરું છું. પણ ભાઈ, તમને શું પ્રોબ્લેમ છે? એમને આર્મીમાં જવાની ના કેમ પાડો છો? તને તો ખબર છે, આપણા મોટા ભાઈ મહેન્દ્રભાઈ, એમના લગ્ન થયા અને આર્મીમાં જવાનું થયું. ત્યાં જઈને તે શહીદ થઈ ગયા અને તું તારી ભાભીની જિંદગી જુએ છે તારા નજરે. તો તને તો ખબર છે એમની જિંદગી કેવી છે. ભાઈ તમે સાચું કહો છો, પણ કઈ નહીં, કિશન જોડે તારા લગ્ન થશે, પણ જો એ આર્મીમાં નહીં જાય તો, બાકી નહીં. પણ ભાઈ એમનું સપનું છે આર્મી જવાનું. તારી વાત સાચી છે, મહેન્દ્રભાઈનું પણ આ સપનું હતું, પણ એમના ગયા પછી એમના ઘરની હાલત જોઈ અને હું નથી ચાહતો કે તારી હાલત પણ આવી થાય. પણ ભાઈ હવે શું? હવે જે કિસ્મતમાં લખ્યું હશે એ થવાનું છે. ભગવાન ઉપર છોડી મૂક બધું. કિશન, કિશન, કિશન પ્લીઝ મને છોડીને ના જા.
અરે હું તને છોડીને ક્યાંય નથી જતો, બસ હું મારું કર્તવ્ય નિભાવવા જાઉં છું. પ્લીઝ ના જઈશ. મેં તારા સિવાય બીજા કઈ લગ્ન કરવા નથી માંગતી. અરે બની શકે ને તો મારી રાહ જોજે, હું જરૂરથી પાછો આવીશ. એ દિવસની હું રાહ જોઈશ. તું ખાલી ભરોસો રાખજે, તારા માટે આ દિલમાં પહેલા જેટલો પ્રેમ હતો ને એટલો આજે છે અને હંમેશા રહેશે. હા, મને તારા પર વિશ્વાસ છે. હું જરૂરથી તારી રાહ જોઈશ. બસ તો તું ખાલી રાહ જોજે. અત્યારે તો મારે લેટ થાય છે, બહુ જલ્દી મળીશું. ભાઈ, જે પેલી ડીલ કેન્સલ થયેલી ને એના પાછળ આનો હાથ છે. પ્લીઝ ભાઈ મને માફ કરી દો, આ ભૂલ બીજી વાર નહીં થાય. फिरोज कभी किसी को दूसरा मौका नहीं देता. फिरोज के साथ दुश्मनी मतलब मौत को दावत. फिरोज भाई, मैं 20. मुझे पता है कि तेरा नाम विष्णु है. मैं तेरे पूरे बैकग्राउंड और तेरी कुंडली से वाकिफ हूँ. मैं फिरोज यहाँ तक ऐसे ही नहीं पहुँचा. तुझे तेरे लोगों ने ठुकरा, इसलिए तू ठोकर खा के मेरे पास आया है. तू अपने देश के साथ गद्दारी कर सकता है, लेकिन ये फिरोज के साथ नहीं. फिरोज के साथ गद्दारी मतलब मौत को दावत. તમે તો મારા વિશે ઘણું બધું જાણો છો ને. फालतू बात ना मैं करता हूँ ना मेरे पास वक्त है. सीधे मुद्दे की बात कर. ભાઈ, મારી પાસે એક જોરદાર પ્લાન છે. 26મી જાન્યુઆરીએ એક એવો મોટો ધમાકો કરીએ કે આખા દેશની પબ્લિક હલી જાય અને મારા ઈગોનો હિસાબ પણ થઈ જાય. पर इसमें मेरा क्या फायदा? फिरोज बिना फायदे का कोई काम नहीं करता. હું તમને મોહ માગ્યા રૂપિયા આપવા તૈયાર છું. इस दुनिया में कोई ऐसा पैदा नहीं हुआ जो इस फिरोज को खरीद सके. और तू पैसे की बात करता है तो मैं अपने नीचे रहने वाले आदमी को ही 5-6 लाख रुपए यूं ही दे देता हूँ. तू पैसों की बात छोड़, तेरा काम हो जाएगा, लेकिन तुझे मेरी एक डील करवानी होगी. 100% फिरोज भाई, मैं आपके साथ हूँ और आपका काम हो जाएगा. अब तुम जा सकते हो. भाई, तुमने जिसकी बात की थी वो आ गया. फिरोज भाई, मारू हूँ काम पड़ी. एक ऐसा बम बनाना है कि 26वीं जनवरी को ऐसा धमाका करे कि पूरा देश हिल जाए. क्या भाई, काम थे जैसे. हमारे पास सिर्फ 48 घंटे है. 48 घंटे में बम मेरे हाथ में होना चाहिए. 48 કલાક ના 24 કલાકમાં બોમ્બ તમારા હાથમાં હશે. तेरा कॉन्फिडेंस तो बहुत अच्छा है, लेकिन तुझे तो पता है कि टाइम पे काम नहीं हुआ तो फिरोज के साथ गद्दारी मतलब मौत को दावत. હું સમજી ગયો ભાઈ. લો ફિરોજ ભાઈ, બોમ્બ રેડી થઈ ગયો. वाह, वादे का तो तू पक्का निकला. વાયદાનો તો હું પાકો છું. હવે રજા લો. अरे रुक, तेरा इनाम तो लेके जा. એને કેમ મન નાખ્યો? तुम्हें क्या लगता है उसका मुंह बंद रहता? काम खत्म, आदमी खत्म. तू उसकी बात छोड़, अब आगे का क्या प्लान है ये बोल. એ ફિરોઝ, આગળનું પ્લાનિંગ તને હું સમજાવીશ. चलो मारो इसको. સર, હું તારા હાથ જોઉં છું. તું મહેરબાની કરીને અહીંયાથી જતો રહે, નહીં તો. નહીં તો બોલ, આગળ બોલ. અરે તે તો તારી હદ પાર કરી નાખી. તું યાદ કર, તું તારા જીગરી ભાઈબંધને ભૂલી ગયો. કિશન, તને ખબર નથી, હું મજબૂર હતો. મને મારા દેશે ઠોકરાવી દીધો, એટલા માટે આ રસ્તો અપનાવવો પડ્યો. અરે તું ભૂલી ગયો કે હું હતો તારી જોડે, તારો જીગરી ભાઈબંધ. પણ જ્યારથી તું મારી જોડેથી ગયો ને ત્યારથી મેં કસમ ખાધી હતી કે હું તને કોઈ પણ ખોટું કામ નહીં કરવા દઉં. એ, તમે એને છોડી દો. આ મારી નેની મેટર છે.
અરે કિશન, તને સાચી વાતની ખબર નથી. નાનપણમાં મને મારા મા બાપનો પ્રેમ નથી મળ્યો. સ્કૂલમાં ગયો તો મારા બાપનું નામ પૂછ્યું અને આ દુનિયાએ ઓકાત. અરે મજબૂર તો હું પણ હતો, રસ્તો મારી જોડે પણ નતો, પણ મેં મારા દેશ માટે જીવવાની, મારા દેશની રક્ષા કરવાની કસમ ખાધી હતી કે હું મારા દેશ સાથે તો ગદ્દારી નહીં જ કરું. હા, હું ગદ્દાર છું. કેમ કે નાનપણથી મારીથી બધું જ છીનવાઈ ગયું છે. એક સપનું હતું આર્મીમાં જવાનું, એ પણ તૂટી ગયું. અરે હું હતો તારી જોડે, તું તારા ભાઈબંધને ભૂલી ગયો. તારો જીગરી યાર હતો તારી જોડે. लगता है इन दोनों की दोस्ती के बीच मैं फंस जाऊंगा. ए विष्णु, ફિરોઝ, જોયું ને, તારા પ્લાનિંગમાં તું જ ફસાઈ ગયો મારા ભાઈ. મને માફ કરી દેજે મારા ભાઈ. મારા ઈગોના ચક્કરમાં મેં મારા દેશ સાથે ગદ્દારી કરી દીધી. બની શકે તો તારા આ જીગરીને વિષ્ણુ, अगर जो जिंदा रहना चाहते हो ना तो उसको खत्म कर दो. બદલામાં અમને શું મળશે ફિરોઝભાઈ? बदले में तुमको तुम्हारी जिंदगी मिलेगी और कुछ नहीं. નમસ્કાર મિત્રો, મારું નામ છે માહી અને સ્વાગત છે તમારું આ ન્યૂઝમાં. નમસ્કાર મિત્રો, હું છું પ્રીતિ. સ્વાગત છે તમારું અમારી ન્યૂઝમાં. આપણા દેશના જવાને ફિરોઝને મોતના ઘાટ ઉતારી દીધો. આપણને ગર્વ છે આપણા દેશના જવાનો ઉપર. મેં આજની ન્યૂઝ જોઈ જેમાં તે દેશના દુશ્મનોને મારી નાખ્યા. એ બહુ મોટી ગર્વની વાત છે અને હું રાજી ખુશીથી મિત્તલના લગ્ન તારી સાથે કરાવવા માંગુ છું. તને મંજૂર છે? હા તો જય માતાજી મિત્રો, કેવી લાગી તમને અમારી આ સ્ટોરી દેશ સાથે ગદ્દારી? આ અમારો એક નાનકડો પ્રયાસ હતો તમારા સુધી એક દેશભક્તિ સ્ટોરી પહોંચાડવાનો. જો તમને અમારી આ સ્ટોરી ગમી હોય તો લાઈક, શેર એન્ડ સબસ્ક્રાઈબ માય યુટ્યુબ ચેનલ. નવા હોય તો ઇન્સ્ટાગ્રામમાં પણ ફોલો કરી નાખજો. ઇન્સ્ટા આઈડી છે આપણી કિશન સી ઝાલા. તો મળીએ એક નવા વિડીયોમાં. જય માતાજી.